નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આપણે આજે અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમદાવાદના દસકોઈ તાલુકાની અંદર લાંભા ગામે તો મિત્રો ત્યાં બળિયાદેવનું મંદિર આવેલું છે। આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતના તમને ત્યાં એ જોવા મળશે આખું મંદિર। આપ અહીંયા નિહાળી શકો છો। સામે બળિયાદેવની ધજા પણ ફરકી રહી છે મિત્રો। અને તમને વાત કરી દઉં તો કે તમારે અમદાવાદથી આવવું હોય તો ત્યાંથી 21 કિલોમીટરના અંતરે તમને આ મંદિર જોવા મળશે। અને દર અઠવાડિયાના રવિવાર અને મંગળવારના દિવસે યાત્રિકોની ખૂબ જ વધારે ભીડ અહીંયા જોવા મળે છે। તો અહીંયા આ બળિયાદેવ કહે છે એવું તમને એક સરસ મજાનું ત્યાં બોર્ડ પણ જોવા મળશે। અને મિત્રો, આ બળિયાદેવ જે છે એમને બાળકોના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંના લોકો જે છે એ આને બળિયા કાકા તરીકે પણ ઓળખે છે। તો જો મિત્રો તમે અંદર આવશો એટલે તરત તમને આવું શંકર ભગવાનનું એક સરસ મજાનું ત્યાં એમની પણ એ મૂર્તિ ત્યાં જોવા મળશે। આપણે એમને પણ નમન કરીએ છીએ અને એમને આપણા તમામ જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ। તો મિત્રો, આપણે આ મંદિર વિશેની તમને થોડીક માહિતી આપી દઉં તો આપણે જો અને મંદિરની અંદર પ્રવેશી ગયા છીએ અને ત્યાં આવો કૃષ્ણ ભગવાનનો પણ ફોટો જોવા મળશે કે જે આપને એ કુરુક્ષેત્રના મેદાનની અંદર જોવા મળે છે। જો આવી કંઈક મૂર્તિ છે અને આના ઇતિહાસની વાત કરું તો આ મંદિરનો ઇતિહાસ 175 વર્ષ જૂનો છે। લોકવાયકા પ્રમાણે આજથી લગભગ 100 વર્ષ પહેલાં લાંભા ગામમાં ભારે વરસાદ થયો ત્યારે વરસાદી વાતાવરણમાં ગામના લોકોને ઓરી, અછબડા, શીતળા, ઉધરસ આવા બધું એ થયું। તે સમયે ગામના આગેવાન એ લીમડાના ઝાડ નીચે આ બળિયાદેવનું સ્થાપન કરવામાં આવ્યું અને બાળકોએ એ રોગમુક્ત કરવા આ બળિયાદેવની બાધા રાખી અને રોગમુક્ત થઈ ગયા। ત્યારથી મિત્રો આ બળિયાદેવની પરંપરા શરૂ છે અને અહીંયા ભાવિ ભક્તોએ પોતાની માનતા મનોકામનાએ પૂર્ણ કરે છે। તો મિત્રો, તમે મંદિરની પાછળ જોશો એટલે આવા તમને મહાભારતના અલગ અલગ પ્રસંગો ત્યાં કંડારેલા તમને ત્યાં જોવા મળશે। તો આપ એ પણ અહીંયા જોઈ શકો છો જે અલગ અલગ પ્રસંગોને એમને એ દિવાલ ઉપર સચિત્ર એનું વર્ણન કરેલું આપણને જોવા મળે છે। અને વચ્ચે વચ્ચે તમને એ માતાજીના પણ ત્યાં એ મૂર્તિ જોવા મળશે। તો મિત્રો, પૌરાણિક રીતે જોવા જઈએ તો બળિયાદેવ એ ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા। આ બળિયાદેવનો ઉલ્લેખ આપણને મહાભારતમાં પણ જોવા મળે છે। એટલા જ માટે મિત્રો અહીંયા તમને એ મંદિરની પાછળ આખી ફરતે એ તમને મહાભારતના એ ચિત્ર નિરૂપણ અહીંયા કરવામાં આવેલું જોવા મળે છે। તો કે આ બળિયાદેવને એ બાર્બરિક તરીકે પણ ઓળખવામાં આવે છે। એ ઘણા શૂરવીરો તેમને એ પરાજિત કરેલા હોવાથી એમને બળિયા એવું નામ આપવામાં આવ્યું। બળિયો એટલે કે બળિયાદેવ કે જેને આપણે એ ખૂબ જ શક્તિશાળી માનીએ છીએ એટલે બળિયાદેવ અહીંયા નામ આપવામાં આવેલું જોવા મળે છે। તો મિત્રો, અહીંયા તમને સ્વાતંત્ર્ય સેનાનીની પણ બે તમને ત્યાં એ મૂર્તિ જોવા મળશે મિત્રો। એક છે એ સ્વાતંત્ર્ય સેનાની ખોડાભાઈ છગનભાઈ પટેલ અને બીજા છે પુરુષોત્તમદાસ શંભુભાઈ પટેલ। તો મિત્રો, આ એ જ એ વડનું સ્થળ છે કે જેની એ ફરતે ફરીને લોકો એમની પૂજા કરે છે અને આવું કંઈક ત્યાંનું મંદિર પરિસર આપણને જોવા મળે છે મિત્રો। અને મિત્રો, અહીં ટાઢું ખાવાનો રિવાજ છે। આગળના દિવસે બનાવીને અહીં લાવીને એ લોકો અહીં ખાય છે અને વિશાળ સંખ્યામાં આપણને લોકો અહીંયા જોવા મળે છે। તો મિત્રો, ચેનલની ઉપર આપ જો નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને આવા નવીન વિડીયો વિશેની માહિતી મળ્યા કરે। તો મિત્રો, જો અહીંયા જે બાધા હોય એના માટેનો વજન કાંટો પણ મૂકવામાં આવ્યો છે તો એની બાધા પણ અલગ અલગ રાખતા હોય છે અને એ પ્રમાણે એમના કામ થતા હોય છે। તો મિત્રો, વિડીયો પૂરો જોવા